વંદે ગુજરાત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરાયેલ વિડીયો લેક્ચરમાં આપનું દરેકનું હાર્દિક સ્વાગત છે. હું દીપક એન મિસ્ત્રી નાની દમણથી આવું છું અને ભૌતિક વિજ્ઞાનમાં મને 30 વર્ષનો અનુભવ છે અને હું તમને ભૌતિક વિજ્ઞાનના ભાગ 1ના ત્રીજા ચેપ્ટર એટલે કે પ્રવાહ વિદ્યુતની રજૂઆત કરીશ. અગાઉના એપિસોડમાં જે કિર્ચોફના નિયમો ઉપરાંત EMF, પાવર, ઓહમનો નિયમ, તેની મર્યાદા, ડ્રિફ્ટ વેગ, મોબિલિટી જેવા દરેક ટોપિકની ચર્ચા કરવામાં આવી. હવે જે આપણે કિર્ચોફનો નિયમ ને થોડું આગળ લઈએ. જે અગાઉના એપિસોડમાં કિર્ચોફનો નિયમ શા માટે જરૂરી છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. જે ઓહમનો નિયમ વાપરી શકાતો ન હોય ત્યાં તમે કિર્ચોફનો નિયમ વાપરી શકો. એટલે કે જ્યારે પરિપથમાં એક કરતાં વધારે વિદ્યુત કોષ આવેલા હોય તો એવા પરિપથ માટે ઓહમનો નિયમ વાપરી શકાતો નથી, અથવા વાપરવો હોય તો વધારે તકલીફ પડે અને ગણતરી ઘણી લાંબી થઈ જાય. તો એનો ટૂંકમાં આન્સર મેળવવા માટે જે કિર્ચોફના નિયમો ઉપયોગી છે, કિર્ચોફના 2 નિયમો છે. અગાઉના એપિસોડમાં તો વાત ચર્ચા કરી છે, ફરી પાછું એક વખત રિવિઝન લઈએ. કિર્ચોફનો પહેલો નિયમ કે જ્યાં એકથી વધારે વિદ્યુત પ્રવાહ ભેગા થતા હોય એટલે કે બ્રાન્ચ પોઈન્ટ અથવા જંકશન બિંદુ માટે વાપરી શકાય. તો અને કિર્ચોફનો બીજો નિયમ જે કોઈ પણ બંધ પરિપથ માટે વાપરી શકાય. બીજા નિયમ માટે આપણે ચર્ચા કરી કે જેમાં જો પ્રવાહ અને આપણી દિશા સમાન હોય તો વિદ્યુત પ્રવાહ અને અવરોધનો ગુણાકાર ઋણ લેવામાં આવે છે, અને જો આપણી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ હોય તો અવરોધ અને વિદ્યુત પ્રવાહનો ગુણાકાર એટલે કે IR ધન લેવામાં આવે છે. અને એ જ રીતે વિદ્યુત કોષ માટે જો આપણી ગતિ અથવા આપણે જે દિશા પસંદ કરી હોય તે બંધ પરિપથમાં જો પ્રવાહ જો આપણે વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા તરફ વિદ્યુત સ્થિતિમાન તરફ એટલે કે ધનથી ઋણ ધ્રુવ તરફ ગતિ કરતા હોય તો એ સંજોગોમાં EMF નેગેટિવ લેવાશે. અને એથી ઉલટું જો આપણી દિશા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફની હોય એટલે કે ઓછાથી વધારે વિદ્યુત સ્થિતિમાન તરફની ગતિ કરતા હોય ત્યારે EMF ધન લેવામાં આવે છે. તો આ માહિતીનો ઉપયોગ કરીને જે અગાઉ જે એક્ઝામ્પલ લીધો છે, જે ઘણો અગત્યનો એક્ઝામ્પલ છે, જે ફરીથી એક વખત આપણે રિવિઝનમાં તરીકે લઈએ છીએ કે અહીંયા આગળ આ એક સમઘન લે છે અને એ સમઘનના દરેક બાજુ પર દરેક એની ધાર પર અવરોધ R મૂકેલ છે અને એમાં પ્રવાહની દિશા કેવી રીતે નક્કી કરવી તે ખાસ અગત્યની છે. જો ફરીથી આ પ્રવાહ I તરીકે લઈએ તો એ પ્રવાહ 3 બ્રાન્ચમાં એક સરખી રીતે વહેંચાશે. એ પ્રવાહ આગળ જશે, ફરીથી પાછા એ બ્રાન્ચમાં એક સરખી રીતે વહેંચાશે. એટલે કે આ પ્રવાહ I લઈએ તો I/2, I/3, I/3 અને I/3 આવશે. એ જ પ્રવાહ આગળ જઈને I/6, I/6 બનશે. તો સરળતા ખાતર આ પ્રવાહ I ને બદલે આપણે 6I લઈએ તો દરેક બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ 2I, અહીંયા પણ 2I અને આ પણ 2I મળશે. આ 2I એમ્પિયર ઉપર જશે તો આ બિંદુ પાસે 2 પ્રવાહ છૂટા પડશે એટલે આ I અને I, કારણ કે અવરોધ સરખો હોય તો પ્રવાહ એક સરખી રીતે વહેંચાશે.
એ જ રીતે આ બિંદુ પાસે આ જે પ્રવાહ 2i પહોંચશે તો ફરી પાછો અહીંયા આગળ i અને i તરીકે વહેંચાઈ જશે. આ જ પ્રવાહ 2i અહીંયા આગળ પહોંચશે તો અહીંયાથી પણ ફરી પાછું બે બ્રાન્ચમાં વહેંચાઈ જશે i અને i. તો આ જે નામ આપીએ તો a b c d e f g h. તો એ બિંદુ પાસે પ્રવાહ 3 શાખામાં વહેંચાઈ જાય છે. એ પ્રવાહ આગળ જઈને E પાસે 2 શાખામાં વહેંચાઈ જાય છે, D પાસે 2 શાખામાં વહેંચાઈ જાય છે અને B પાસે 2 શાખામાં વહેંચાઈ જાય છે. હવે એનાથી આગળ વધીએ તો H પાસે DH અને EH ના જ પ્રવાહો એટલે I અને I બે ભેગા થશે એટલે આ જંકશન તરફ છે, આ પણ જંકશન તરફ છે. તો કિર્ચોફના પહેલા નિયમ પ્રમાણે લખી શકાય. એનો કુલ સરવાળો થશે આ પ્રવાહ હશે 2i. એ જ રીતે F પાસે EF અને BF બે ભેગા થશે એટલે આ પ્રવાહ પણ આવશે 2i. અને તે રીતે C પાસે DC અને BC બે પ્રવાહ ભેગા થશે એટલે 2i થશે. તો 2i અને 2i એટલે ટોટલ પ્રવાહ ફરીથી પાછું 6i બહાર નીકળશે. તો આ રીતે જે પ્રવાહ દાખલ થાય છે તેટલો જ પ્રવાહ બહાર નીકળતો હોય તો તમે કહી શકો કે આ પ્રવાહની વહેંચણી યોગ્ય છે. અને એમાં સમતુલ્ય અવરોધ નક્કી કેવી રીતે કરવામાં આવે તો કોઈ પણ એક બ્રાન્ચ લઈ શકાય જે આપણે અગાઉના એપિસોડમાં લીધો હતો જેમાં A B C G M N એ તરીકે લઈએ તો એના બદલે કોઈ બીજી શાખા પણ લેવો તો પણ આન્સરમાં બદલાશે નહીં. આપણે અગાઉના એપિસોડમાં A B C G M N લીધેલો હતો. એના બદલે ધારો કે કોઈક આપણે લઈએ, ધારો કે આપણે A E H A E H G M N A લેવામાં આવે. જો ફરીથી અહીંયા આગળ આપણે દિશા બદલાઈ છે, કોઈ પણ તમે લૂપ લઈ શકો, જરૂર આ પણ લઈ શકાય A D C G M N A એ પણ લઈ શકો, A D H G M N A લઈ શકો, કોઈ પણ બ્રાન્ચ તમે લઈ શકો. પરિણામમાં ફેરફાર થશે નહીં. એટલા માટે જે સરળ હોય એવી કોઈ પણ બંધ પરિપથ પસંદ કરવામાં આવે. તો શરૂઆતમાં એથી સ્ટાર્ટ કરીએ, એથી I કે જ્યાં પ્રવાહ અને અવરોધ સમાન દિશામાં છે એટલે એ ગુણાકાર આવશે -IR. પ્રવાહ છે 2i એટલે -2i × R. સમાન દિશા હોય તો માઇનસ, વિરુદ્ધ દિશા હોય તો પ્લસ. પછી E થી H તો પ્રવાહ અને આપણી જે દિશા સમાન છે એટલે -IR. ત્યારબાદ આવશે HG, ત્યાં પણ સમાન છે એટલે -2IR. ત્યારબાદ EM, તેની વચ્ચે કોઈ અવરોધ નથી એટલે એની કોઈ ગણતરી આવશે નહીં. જ્યાં અવરોધ હોય ત્યાં અવરોધ અને પ્રવાહનો ગુણાકાર લેવાશે. આ ફક્ત કનેક્ટેડ વાયર છે તો એનો કોઈ અવરોધ નથી એટલા માટે એ ગણતરીમાં આવશે નહીં. અને પછી આવશે આ જે અહીંયા આપણે આપેલ છે 10 વોલ્ટ એટલે ઓછાથી વધારે પર જાય છે એટલે +10 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 0. જે કિર્ચોફનો બીજો નિયમ આપણે લઈએ છીએ કે કોઈપણ બંધ લૂપમાં આવેલ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો એ હંમેશા શૂન્ય હોય. તો જે બંધ પરિપથમાં EMF આવતો હોય તો ઓછાથી વધારે કે વધારેથી ઓછા છે તેનું ધ્યાનમાં લેવું પડશે. ને અવરોધ હોય તો એ દિશા સમાન છે કે વિરુદ્ધ છે તેનો ઉલ્લેખ કરવો પડશે. ત્યારબાદ આને સાદુરૂપ આપો તો એ -5IR ઇઝ ઇક્વલ +10 ઇઝ ઇક્વલ ટુ 0. તો 10 ઇઝ ઇક્વલ ટુ 5IR. આ એક સમીકરણ આવી જાય. અને
સમીકરણ નંબર 1. બીજો સમતુલ્ય અવરોધ એ અને જી માટે એક અવરોધ લઈએ તો એ ઓહમના નિયમ માટે બતાવી શકાય. આર એ જી એક જ અવરોધ છે જેને આર ઇક્વિવેલન્ટ તરીકે લઈએ તો ઓહમનો નિયમ પ્રમાણે બતાવી શકાય વી ઇઝ ઇક્વલ ટુ આઈ, એટલે કે કુલ પ્રવાહ કેટલો છે 6I ગુણ્યા આર ઇક્વિવેલન્ટ, અને એની કિંમત પણ 10 છે. તો સમીકરણ 1 અને 2 સરખાવી દેવું. 1 અને 2 સરખાવતા તો એ લખી શકાય 5I સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ આર ઇક્વિવેલન્ટ ઇન્ટુ 6I. તો પ્રવાહ કેન્સલ થઈ જશે તો સમતુલ્ય અવરોધ આવશે આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 5/6I 6R, અને સ્મોલ આરની કિંમત 1 ઓહ્મ આપણે લીધેલ છે તો લખી શકાય આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 5/6 ઓહ્મ. અને એનો ઉપયોગ કરીને તમે અવરોધ પ્રવાહ સહેલાઈથી નક્કી કરી શકો. પ્રવાહ કેટલો પ્રવાહ પસાર થાય તે, અથવા આર ઇક્વિવેલન્ટની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો, જે સમીકરણ 2 આપેલ છે, સમીકરણ નંબર 2, કે જેમાં 6I ઇન્ટુ આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 10, તો આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ તો આપણે પ્રવાહ શોધવો છે તો 6I આર ઇક્વિવેલન્ટ આવશે 5/6 ઇઝ ઇક્વલ ટુ 10, તો 6 કેન્સલ થઈ જશે તો I ઇઝ ઇક્વલ ટુ 10/5 એટલે કે 2 એમ્પિયર. એટલે આ જે પ્રવાહ છે જે 2 એમ્પિયર આપણને મળશે. તો એના આધારે આ દરેક શાખાનો પ્રવાહનો અવરોધ કેટલો છે તે આપણે અહીંયા ગણતરીમાં લઈ શકાય. જે રીતે એ બી એમાં પ્રવાહ છે 2I, એડી અને એઈ ત્રણ શાખામાં પ્રવાહ 2I છે. એટલે તો અહીંયા કઈ કુલ પ્રવાહ જે આપણને શોધવા માટે જે 10 વોલ્ટ અને સમતુલ્ય અવરોધ જે 5/6 મળે છે, તો એના આધારે 10 ઇન્ટુ 6/5 એટલે કે 12 એમ્પિયર. તો દરેક શાખામાં જે પ્રવાહ છે જે 2I એટલે 12 ઇન્ટુ 2 એટલે 24 એમ્પિયર. જે EF EH આ જે શાખાઓ માટે પ્રવાહ 12 એમ્પિયર, અને HG FG અને CG માટે પ્રવાહ આવશે 2I એટલે કે 24 એમ્પિયર થશે. આ રીતે દરેક શાખાનો આપણે પ્રવાહ શોધી શકાય છે. હવે આના પર આધારિત એક બીજો એક્ઝામ્પલ લઈએ છીએ જે ટેક્સ્ટબુકમાં આપણને આપેલ છે. ઉદાહરણ 3.7 પેજ 117, જેમાં આ એક પરિપથ આપેલ છે. એનો ઉપયોગ કરીને દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણે નક્કી કરવો છે. તો એ પ્રવાહ કેવી રીતે લેવાશે? પરીક્ષામાં તમને પ્રવાહની દિશા તમારી જાતે નક્કી કરવી પડશે. તો અહીંયા જે વોલ્ટેજ છે 10 વોલ્ટ અને 5 વોલ્ટ, તો જ્યાં વોલ્ટેજ વધારે હોય ત્યાંથી પ્રવાહની શરૂઆત કરવો પડશે. એટલે આ પ્રવાહને આપણે I1 તરીકે લઈએ. પછી આ જે ભાગ લઈએ અને એ નામ આપી દે, A B C D. તો એ બ્રાન્ચ પાસે પ્રવાહ વહેંચાઈ જશે. આ પ્રવાહને આપણે I2 તરીકે લઈએ. તો આ પ્રવાહ આવશે, આ I એમ્પિયર છે એટલે ધારો કે આ 3 એમ્પિયર હોય, આ 1 એમ્પિયર હોય, તો આ પ્રવાહ આવશે સ્વાભાવિક છે કે 3 - 1 એટલે 2 એમ્પિયર. એટલે કે આને આપણે બતાવી શકાય I1 - I2. આ જે પ્રવાહ આવશે બેનો I1 માંથી I2 વહેંચાઈ જાય છે, તો આ આવશે I1 - I2. હવે આ જે I2 પ્રવાહ આગળ જશે અને આ જે સેલ છે એમાંથી પણ પ્રવાહ આપણે બતાવીએ, એને આપણે I3 તરીકે લઈએ. તો BC બ્રાન્ચમાં અહીંયા આ જે પ્રવાહ I2 આવે છે, આ પ્રવાહ I3 આવે છે. એટલે આ જે પ્રવાહનું મૂલ્ય આવશે I2 + I3. એટલે બુકમાં આ ડાયરેક્ટ કિંમત આપેલી છે, પણ પરીક્ષામાં તમને આ જ પ્રવાહની વેલ્યુ આપશે નહીં, એ તમારે જાતે લખવી પડશે. હવે I3 પ્રવાહ આવશે, તેમાંથી એક પ્રવાહ I1 અહીંયા અંદર જાય છે,
અહીંયા આપણે I1 છે એટલે આ પ્રવાહ પણ I1 બતાવી શકાય. તો આ બ્રાન્ચનો પ્રવાહ કેટલો આવી શકે? I1 પ્લસ I2 પ્લસ I3 આવતું તો I1 અંદર ગયો તો આ જે પ્રવાહ આપણે લખી શકાય I2 પ્લસ I3 માઇનસ I1. હવે ડી પાસે અહીંયા તમે જોશો કે આ જે પ્રવાહ આવે છે તે કેટલો છે I1 માઇનસ I2. એટલે ડી પાસે આ જે પ્રવાહનો આપણે સરવાળો કરો તો આ બે પ્રવાહનો સરવાળો લઈ શકાય. એટલે કે I2 પ્લસ I3 માઇનસ I1 પ્લસ I1 માઇનસ I2. એટલે I2 કેન્સલ, I1 પ્લસ I1 માઇનસ કેન્સલ, અહીંયા એક I3 આપણને બાકી રહી જશે. એટલે આ જે પ્રવાહ ફરીથી પાછો કેટલો આવશે I3 એ ઋણમાં પહોંચી ગયો. એટલે જે પ્રવાહ લઈએ છે એ પ્રવાહ અહીંયા I3 બહાર નીકળ્યો તો એ I3 અંદર જવો જોઈએ. ફરીથી જે વધારે વોલ્ટેજ છે ત્યાંથી સ્ટાર્ટ કરો. એટલે 10 વોલ્ટ છે ત્યાંથી સ્ટાર્ટ કર્યો I1, અહીંયાથી પ્રવાહ વેચાઈ ગયો I2, તો આ બ્રાન્ચમાં આવશે I1 માઇનસ I2. હવે I2 પ્રવાહ ઉપર જશે, અહીંયાથી I3 પ્રવાહ આવે છે તો એ બે પ્રવાહ ભેગા થશે એટલે I2 પ્લસ I3. એ સી પાસે અહીંયા જે I1 છે એટલે આ બ્રાન્ચમાં એક I1 જશે એટલે CB બ્રાન્ચમાં પ્રવાહ આવશે I2 પ્લસ I3 માઇનસ I1. અને આ પ્રવાહ છે I1 માઇનસ I2. તો આ બેનો સરવાળો કરો તો I2 પ્લસ I3 માઇનસ I1 પ્લસ I2 પ્લસ I1 પ્લસ માઇનસ I2. તો પ્લસ I1 માઇનસ I1 કેન્સલ, માઇનસ I2 પ્લસ I2 કેન્સલ, એટલે બાકી I3 બચશે. તો એ I3 ફરી પાછું ઋણ ધ્રુવ પર પહોંચશે. હવે આનો ઉપયોગ કરીને દરેક શાખામાં અવરોધ એટલે AB, AC, AD બ્રાન્ચનો અવરોધમાં પ્રવાહ કેટલો છે તે નક્કી કરવાનો છે. એટલે કે ટૂંકમાં આપણે I1 ની કિંમત શોધવાની છે, I2 ની કિંમત શોધવાની છે અને એના આધારે બીજી આપણે ગણતરી કરી શકાય. તો એ ગણતરી કરવા માટે આપણે કોઈ પણ બંધ પરિપથ લઈએ. તો અહીંયા આગળ પહેલાં આપણે બંધ પરિપથ લઈએ છીએ ABCA. બંધ પરિપથ ABCA એના માટે કિર્ચોફનો નિયમ વાપરીએ. તો A થી B પર જાઓ છો એટલે સમાન દિશામાં છે પ્રવાહ એટલે આવશે માઇનસ I2 ઇન્ટુ 4. પછી B થી C માટે સમાન દિશા છે એટલે માઇનસ I2 પ્લસ I3 ઇન્ટુ 2 ohms. પછી C થી A તો એના માટે હશે માઇનસ I1 ઇન્ટુ 1 ohms. ત્યારબાદ ઓછાથી વધારે પર જાય છે એટલે પ્લસ 10 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ રીતે સમતુલ્ય EMF કેટલો છે તે લખવું પડશે. તો અહીંયા ગણતરી કરો તો માઇનસ 4I2 માઇનસ 2I2 માઇનસ 2I3 માઇનસ I1 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો માઇનસ 6I2 માઇનસ 2I3 માઇનસ 2I3 માઇનસ I1 ઇઝ ઇક્વલ ટુ 10. અથવા એને લખી શકાય 6 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10. તો માઇનસ સાઇન મલ્ટીપ્લાય કરો તો 6I2 પ્લસ 2I3 પ્લસ I1 ઇઝ ઇક્વલ ટુ 10. આ સમીકરણ નંબર આવશે 1. એને આ રીતે પણ એરેન્જ કરી શકાય I1 પ્લસ 6I2 પ્લસ 2I3 બરાબર 10. સમીકરણ નંબર એને 1 આપી દઈએ. હવે
એ જ રીતે બીજો બંધ પરિપથ લઈએ છીએ, ACDA. બીજો બંધ પરિપથ ACDA. તો એના માટે કિર્ચોફનો નિયમ ફરીથી પાછો ઉપયોગ કરીએ. A થી C પર જાઓ છો એટલે વધારેથી ઓછા પર જાય છે એટલે -10 વોલ્ટ. પછી પ્રવાહની દિશા આપણી દિશા આ તરફ છે, પ્રવાહની દિશા વિરુદ્ધ છે એટલે પ્લસ I1 × 1 ohms. પછી C થી D આપણે એને પ્રવાહની દિશા સમાન છે એટલે -I2 + I3 - I1 ને અવરોધ છે 2 ohms. ત્યારબાદ D થી A ફરી પાછું પ્રવાહથી વિરુદ્ધ છે એટલે પ્લસ પ્રવાહ છે I1 - I2 = 0 અને અવરોધનું મૂલ્ય છે 4 ohms. તો ફરીથી વધારેથી ઓછા માટે -10 વોલ્ટ, વિરુદ્ધ દિશા છે એટલે પ્લસ, ફરી પાછું સમાન દિશા છે એટલે માઇનસ, ફરી પાછું વિરુદ્ધ દિશા છે એટલે પ્લસ, પ્રવાહ ગુણ્યા અવરોધ. તો અનુસાદરૂ આપો તો એ સમીકરણ આવશે -10 + I1 -2I2 -2I3 + 2I1 + 4I1 -4I2 = 0. એટલે કે I1 તો 1 2 ને 3 ને 4 7I1 + I1 I2 માટે લખાશે -6I2 અને I3 માટે -2I3 = -10. તો આ સમીકરણ આવશે 7I1 + 6I2 + 2I3 = 10. સમીકરણ નંબર 2. એ જ રીતે ત્રીજો બંધગાળો લઈ શકાય ABCDA. આ ત્રીજો બંધગાળો ABCDA. તો એના માટે સમીકરણ લઈએ, પ્રવાહ 4I2 સમાન દિશા છે એટલે માઇનસ, અહીંયા આગળ આવશે -2I2 + I3, અહીંયા પર સમાન દિશા છે એટલે -2I2 + I3 - I1 અને પ્લસ D થી A વિરુદ્ધ દિશા છે એટલે +4I1 - I2 = 0. આ બંધગાળામાં તમે જોશો એક પણ વિદ્યુત કોષ આવેલ નથી, એટલા માટે વોલ્ટેજની ગણતરીમાં લીધેલ નથી. અને એનું સદરૂપ આપો તો -4I2 -2I2 -2I3 -2I2 -2I3 + 2I1 + 4I1 -4I2 = 0. તો I1 વાળા પદને સાથે લખો તો 2I1 + 4I1 એટલે કે 6I1. પછી I2 4 ને 2 6
ને 2 8 ને 4 12 માઇનસ 12 I2 I3 માઇનસ 2 માઇનસ 4 I3 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ જે સમીકરણ બનશે એમાંથી 2 સામાન્ય લઈએ તો 3I1 માઇનસ 6I2 માઇનસ 2I3 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ 3 સમીકરણ આપણને મળે 1 2 અને 3. અને એ સમીકરણનો તમે ઉકેલ મેળવો તો એના આધારે I1 I2 અને I3 ની કિંમત મેળવી શકાય. તો અહીંયા આગળ આ સમીકરણ 1 2 અને 3 નો સ્વરૂપ આપો તો એના આધારે I1 I2 અને I3 ની કિંમતો અનુક્રમે 2.5 એમ્પિયર, I2 ની કિંમત 5/8 એમ્પિયર અને I3 ની કિંમત જે 15/8 એમ્પિયર મળશે. તો એ I1 I2 I3 એ અહીંયા તમે મૂકી દો તો અહીંયા I2 છે એટલે કે AB શાખામાં આપણે અવરોધ લેવો છે પ્રવાહ A થી B એમાં પ્રવાહ જે I2 છે તો I2 ની કિંમત 5/8 એટલે 5/8 આવશે. પછી B થી C જેમાં I2 પ્લસ I3 છે એટલે 2.5 પ્લસ 5/8 તો એ કિંમત તમે શોધી શકો. ત્યારબાદ C થી D માં સૂત્ર જે આવશે I2 પ્લસ I3 માઇનસ I1 તો દરેકની કિંમત મૂકી દો. I2 2.5 પ્લસ 5/8 પ્લસ 15/8 માઇનસ તો એના ઉપરથી એમ્પિયર આવશે. AB BC DA એ જે DA શાખા માટે I1 માઇનસ I2 2.5 માઇનસ 5/8 એટલે આ ગણતરી કરીને તમે એમ્પિયર શોધી શકો. C થી A શાખા માટે ખાલી ફક્ત I1 છે તો I1 ની કિંમત છે 2.5 એમ્પિયર. તો આ રીતે દરેક કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને દરેક અલગ અલગ શાખામાં પ્રવાહ કેટલો પસાર થાય એની ગણતરી કરીને તમે કિંમત શોધી શકો. તો અહીંયા જે ગણતરી કરો તેમાં ખાસ ખ્યાલ રાખવો પડશે કે પ્રવાહ ને અવરોધનો ગુણાકાર જો સમાન દિશામાં હોય તો ઋણ, વિરુદ્ધ દિશામાં હોય તો ધન લેવા પડશે. સેલ માટે ઓછાથી વધારે પર જાઓ તો પ્લસ અને વધારેથી ઓછા પર જાઓ તો એ માઇનસ. તો એ રીતે ગણતરી કરીને તમે સમીકરણ મેળવવું પડશે અને એ સમીકરણને ઉકેલ મેળવીને તમે I1 I2 I3 ની કિંમત મૂકી શકો અને I2 I3 ની કિંમત મૂકીને દરેક બ્રાન્ચમાં કેટલો પ્રવાહ છે જે આ રીતે તમે શોધી શકો છો. તો હવે જે દાખલા ખાસ કરીને 3 માર્ક્સમાં તમને પૂછી શકાય છે. આ ઘણો ઇઝી એક્ઝામ્પલ છે. આ પણ પરીક્ષામાં પૂછાવાની શક્યતા ઘણી રહેશે. હવે એનાથી એક આગળ લઈએ છીએ જે અવરોધનું મૂલ્ય શોધવા માટે એક મેથડ આપણે જે ઓહમનો નિયમનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ એક બીજી મેથડ જે વિસ્ટર્ન બ્રિજ તરીકે ઓળખાય છે એ વિસ્ટર્ન બ્રિજનો ઉપયોગ કરીને પણ અવરોધ શોધી શકાય. તો એ પહેલાં વિસ્ટર્ન બ્રિજ એ શું છે? એ બીજું કશું નથી પણ એ 4 અવરોધ ને એક ચોરસ તરીકે લેવામાં આવે. ચોરસની 4 બાજુ ઉપર 4 અવરોધ લેવામાં આવે અને દરેક શાખામાં એક એક અવરોધ લેવામાં આવે. ત્યારબાદ એના જે 2 વિકર્ણ મળે તો એક વિકર્ણ પર ગેલ્વેનોમીટર અને બીજા વિકર્ણ પર વિદ્યુત કોષ લગાડવામાં આવે તો આ રીતે એક વિસ્ટર્ન બ્રિજની પરિપથ તૈયાર કરી શકાય. તો વિસ્ટર્ન બ્રિજમાં જે 4 ચોરસની 4 બાજુ હોય
તેમાંથી બે અલગ અલગ વિકર્ણ માટે એક પર ગેલોમીટર અને એક પર વિદ્યુત કોષનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે ચાર બાજુના અવરોધો માટે જે ચાર અવરોધ પૈકી કોઈ પણ એક અવરોધ અજ્ઞાત હોય છે અને 3 અવરોધનું મૂલ્ય જ્ઞાત હોય છે. એટલે કે એનું મૂલ્ય કોઈ પણ નક્કી કરેલું હોય, 10 ઓહ્મ્સ, 20 ઓહ્મ્સ, 30 ઓહ્મ્સ કે કોઈ પણ એક વેલ્યુ નક્કી કરેલી હોય. તો આ 3 અવરોધનો ઉપયોગ કરીને અજ્ઞાત અવરોધ કયો છે તે તમે મેળવી શકો છો. તો વ્હિસ્ટન બ્રિજ પણ એક જે પરિપથ છે કે જેના આધારે અવરોધનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. ઓહ્મ્સનો નિયમ કરતાં વધારે સચોટ આવશે અને વધારે એક્યુરેટ આન્સર આપી શકે. તો એ ઓહ્મનો નિયમ શું છે? તો અહીંયા લઈએ વ્હિસ્ટન બ્રિજ. તો એ વ્હિસ્ટન બ્રિજ માટે જે ચાર બાજુ પર 4 અવરોધો લેવામાં આવશે. તો આ 4 અવરોધો આપણે લઈએ R1, R2, R3, R4. R2, R3, R4. ટેક્સ્ટમાં અહીંયા આપણે લીધું R1, R2, R3, R4 કોઈ પણ રીતે તમે લઈ શકો. હવે આ જે ચોરસ બનશે તો એ ચોરસના 2 વિકર્ણ મળશે, જેમાં આ એક વિકર્ણ પર ગેલોમીટર જોડવામાં આવશે અને આ જે બીજો વિકર્ણ છે એ વિકર્ણ પર આપણે વિદ્યુત કોષનો ઉપયોગ કરીએ, પોઝિટિવ નેગેટિવ. એટલે આ આપણે લઈએ છીએ A, B, C, D. હવે આ ગેલોમીટર કે જેનો ઉપયોગ પ્રવાહ પસાર થાય છે કે નહીં તે નક્કી કરવા માટે થાય છે. એટલે જે પરિપથમાં પ્રવાહ પસાર થતો ન હોય તો એ સંજોગોમાં ગેલોમીટરનું આવર્તન 0 રહેશે અને પ્રવાહની દિશા કઈ તરફથી હોય છે એ દિશા પણ નક્કી કરી શકાય. ગેલોમીટરનું તમે અંકન જો તો એ આ રીતે આવશે: 0, લેફ્ટ સાઈડ પર 30 ડિવિઝન, રાઈટ સાઈડ પર 30 ડિવિઝન. તો જો પ્રવાહ 0 હોય તો એ 0 આવર્તન બતાવશે. જો એક તરફ આવર્તન બતાવે તો એ બતાવે કે બીનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે, ડીનું ઓછું છે. જો વિરુદ્ધ દિશામાં હોય તો એ બતાવશે ડીનું વધારે છે અને બીનું ઓછું છે. તો આ રીતે ગેલોમીટરનું અંકન હોય છે. જ્યારે એ મીટર અને વોલ્ટમીટરમાં જોશો તો લેફ્ટ સાઈડમાં અહીંયા 0 હોય છે અને પછી કિંમત વધતી જાય છે. ફક્ત ગેલોમીટર જ હોય છે કે જેમાં વચ્ચેના ભાગમાં 0 ડિવિઝન હોય છે. હવે અહીંયા આગળ આજે આપણે લઈએ છીએ કે જેમાં સંતુલિત વ્હિસ્ટન બ્રિજની એક શરત મેળવી છે. તો એના માટે પહેલાં પ્રવાહની દિશા નક્કી કરીએ. આ જે પ્રવાહ I છે તો એ પ્રવાહ 2 ભાગમાં વહેંચાઈ જશે. આ પ્રવાહ આપણે I1 કહીએ તો ઉપરનો પ્રવાહ આવશે I2. હવે I1 અને I2ના મૂલ્યો જે અહીંયા R1, R2, R3, R4 પર આધારિત છે. તો અહીંયા R1, R2 અને R4 અથવા R2, R3 અને R4 જે 3 મૂલ્ય જ્ઞાત છે અને R1 અજ્ઞાત છે. R1 અજ્ઞાત, જ્યારે R2, R3 અને R4 એ જ્ઞાત અવરોધ છે. તો એના મૂલ્ય એવા પસંદ કરવામાં આવે કે જેથી B અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો થાય. એટલે અહીંયા 3 વોલ્ટ હોય, નીચે પર 3 વોલ્ટ હોય. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય તો એમાંથી પ્રવાહ પસાર થઈ શકે નહીં. એટલે કે IG જે પ્રવાહનું મૂલ્ય આવશે 0. એટલે જે જ્ઞાત અવરોધો છે તેના મૂલ્ય એવા પસંદ કરીને B અને Dના વિદ્યુત સ્થિતિમાન સરખા થાય
તેવી પરિસ્થિતિ મેળવવામાં આવે છે અને તે કેવી રીતે ખબર પડી શકે, એટલે કે આ જે ગેલોમીટર એ શૂન્ય આવર્તન બતાવે, તો તે વખતે તમારે રીડિંગ લેવાનું આવશે. તો ગેલોમીટરનું આવર્તન શૂન્ય. હવે આ પરિસ્થિતિમાં તમે કિર્ચોફના અહીંયા બે બંધ પરિપથ વાપરી શકાય, એ બી ડી એ. આ બંધ પરિપથ માટે કિર્ચોફનો બીજો નિયમ નો ઉપયોગ કરો. એ થી બી માઇનસ I2R2 પ્રવાહ અને અવરોધનો ગુણાકાર સમાન દિશા છે એટલે માઇનસ, પ્લસ બી થી ડી માટે 0, પ્રવાહ 0 છે. ડી થી એ માટે પ્લસ I1R1 ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે આ પરિપથમાં એક પણ વિદ્યુત કોષ આપેલ નથી, તો એના પરથી લખી શકાય I1R1 ઇઝ ઇક્વલ ટુ I2R2. એ જ રીતે બીજો પરિપથ છે BCDB. તો એમાં પ્રવાહ નક્કી કરવો પડશે પહેલાં. તો આ જે પ્રવાહ I2 જશે, આ શાખામાં પ્રવાહ શૂન્ય છે એટલે એ પ્રવાહ જે વહેંચાય છે ને એ પ્રવાહ અહીંયા જશે, તો એ પણ I2 રહેશે. આ પ્રવાહ I1 છે, આ શાખામાં પ્રવાહ શૂન્ય છે એટલે આ પણ I1 રહેશે ને I1 I2 ભેગા થઈ જશે ને ફરી પાછું પ્રવાહ I બનાવશે. હવે આ જે BCDB માટે લઈએ તો બી થી સી એટલે સમાન દિશા છે એટલે માઇનસ I2R4, પછી વિરુદ્ધ દિશા છે સી થી ડી માટે એટલે પ્લસ I1R3 ઇઝ ઇક્વલ ટુ 0. આ ગેલોમીટર પ્રવાહ શૂન્ય છે એટલે એ નીકળી જશે, તો એના પરથી લખી દે I1R3 ઇઝ ઇક્વલ ટુ I2R4. આ સમીકરણ નંબર 2 આવશે સમીકરણ નંબર 1. અને એ 1 અને 2 નો ભાગાકાર લઈ લો, 1/2 એટલે લખાશે I1R1 ભાગ્યા I1R3 ઇઝ ઇક્વલ ટુ I2R2 ભાગ્યા I2R4. તો I2 કેન્સલ, I1 કેન્સલ, તો એના આધારે તમે લખી શકો R1/R3 અથવા R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4. અથવા એને આમ પણ બતાવી શકાય R1/R4 ઇઝ ઇક્વલ ટુ R2/R3. એટલે કે અહીંયા આગળ વિસ્ટર્ન બ્રિજમાં તમે જુઓ તો R1/R4 એટલે કે સમસમયના અવરોધનો ગુણાકાર R1 અને R4 નો ગુણાકાર તેમજ R3 અને R2 નો ગુણાકાર જો સરખો હોય તો એ વિસ્ટર્ન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે એમ કહેવાય. એટલે આ જે સંતુલિત વિસ્ટર્ન બ્રિજ માટેની શરત છે, તો સંતુલિત વિસ્ટર્ન બ્રિજ કે જેમાં ગેલોમીટરનું આવર્તન શૂન્ય થવું જોઈએ, અથવા એને આમ પણ કહી શકાય VB અને VDનો વિદ્યુત સ્થિતિમાન તફાવત એક સરખો હોવો જોઈએ, તો જ આ કન્ડિશન આપણે મેળવી શકાય. હવે આ જે 4 અવરોધ છે તેમાં કોઈ પણ આપણે જે અગાઉ લીધું તે પ્રમાણે R1 અજ્ઞાત છે, જ્યારે R2, R3 અને R4 જ્ઞાત છે, તો એ ત્રણની કિંમત મૂકી દેવું અને આ જે અજ્ઞાત અવરોધ એ શોધી શકાય છે. તો આ જે વિસ્ટર્ન બ્રિજ જે અવરોધ શોધવા માટેની સચોટ અને ક્વિક મેથડ છે, જે તમને પ્રયોગ પણ છે, એ પ્રયોગમાં પણ તમે વિસ્ટર્ન બ્રિજની મદદથી અવરોધ શોધવાનો આવશે. તેમજ અવરોધનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણની પણ ચકાસણી કરવાની આવશે. તો આ જે વિસ્ટર્ન બ્રિજ જે ઘણું જ અગત્યનું ટોપિક છે, પરીક્ષાની દૃષ્ટિએ પણ અગત્યનું છે. સંતુલિત વિસ્ટર્ન બ્રિજ માટેની શરત જે અહીંયા આપણે અગાઉ મેળવી છે એ પણ 2 માર્ક્સ માટે ઘણી વખત રિપીટ થઈ ગઈ છે.
તો આ સવાલ દરેકે પરફેક્ટ કરવો જરૂરી છે અને આ વિસ્ટર્ન બ્રિજનો ઉપયોગ કરીને જે પ્રેક્ટિકલમાં જે તમારે એક્સપેરિમેન્ટ કરવાનો છે જે મીટર બ્રિજ તરીકે ઓળખાય છે તો એ મીટર બ્રિજ કેવી રીતે મેળવે છે અથવા કેવી રીતે તૈયાર કરી શકાય તો એ હવે જોઈએ. મીટર બ્રિજ અને વિસ્ટર્ન બ્રિજનો પરિપથ એક જ છે, તો એ મીટર બ્રિજ કેવી રીતે તૈયાર કરી શકાય. તો એ મીટર બ્રિજ માટે એમાં આ રીતે એક જે સ્ટીલની ફ્રેમ હોય છે કે જેમાં બે ગેપ બનાવવામાં આવે છે. એટલે આ એક સ્ટીલની પટ્ટી હોય છે, આ વચ્ચે પણ સ્ટીલની પટ્ટી છે અને આ એક ત્રીજી સ્ટીલની પટ્ટી છે કે જેમાં બે ગેપ છે અને આ બે વચ્ચે એક સતત એક વાયર જોઈન્ટ કરેલો હોય છે અને આ બે ટર્મિનલ્સ જેની વચ્ચે એક અવરોધ લેવામાં આવે જે આપણે અગાઉ જે વિસ્ટર્ન બ્રિજમાં લીધું એ પરથી જ બતાવી શકાય. વિસ્ટર્ન બ્રિજમાં આપણે જે લઈએ છીએ એ અને બી વચ્ચે એક અવરોધ R2 છે, એ અને ડી વચ્ચે અવરોધ R1 છે. તો એટલે આ અવરોધ આપણે R1 તરીકે લઈએ જે અજ્ઞાત છે, બીજાની વચ્ચે જે જ્ઞાત અવરોધ મૂકવામાં આવશે. એટલે આ પોઈન્ટ એ લઈએ તો એ અને ડી વચ્ચે R1 છે એટલે આને પણ આપણે ડી તરીકે લઈ શકાય. હવે આ કન્ટિન્યુઅસ લોખંડની સ્ટ્રીપ છે એટલે આ પોઈન્ટ એ આ ડી આવશે. એ જ રીતે ડી અને સી વચ્ચે અવરોધ R3 છે એટલે આ પોઈન્ટ ડી છે તો આને પણ ડી કહી શકાય, આ પણ ડી આવશે. તો ડી અને સી વચ્ચે જે અવરોધ આવશે જે R3 આવશે. તેમજ ડી અને બી વચ્ચે જે આપણે એસી લઈએ છીએ તો એસી જે આ સળંગ વાયર છે તેમાં એક ગેલ્વોમીટરનો ઉપયોગ કરીને આ ડી અને આ સી એટલે આ વચ્ચેનો પોઈન્ટ જેને આપણે બી તરીકે લઈએ એટલે એ બી એક અવરોધક તાર છે અને બી ને સી જે અવરોધ R4 તરીકે લઈએ છીએ. એટલે આ R2નો અવરોધક તાર થવાનો, આ R4 અવરોધક તાર થશે. એટલે જે અહીંયા આપણે લઈએ છીએ એ આ લોખંડની પટ્ટી છે એટલે આ પોઈન્ટ એ છે તો આને પણ એ લઈ શકાય. પછી ગેપ છે તો આ ડી 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 3 પોઈન્ટ સેમ આવશે. આ બી છે સી છે તો સી ને સી આવશે. તો વિસ્ટર્ન બ્રિજને પરિપથ પ્રમાણે એ અને ડી વચ્ચે અવરોધ R1, ડી અને સી વચ્ચે અવરોધ R3 તેમજ ગેલ્વોમીટર જે બી અને ડી વચ્ચે જોઈન કરેલો છે એટલે આ ગેલ્વોમીટર છે જે બી અને ડી વચ્ચે જોઈન કરેલ છે, બી અને એ બી વચ્ચેનો અવરોધ જે આપણે R2 લઈએ છીએ અને બી સી વચ્ચેનો અવરોધ જે R4 તરીકે લઈએ છીએ. હવે આ જે ચોરસના વિકર્ણ બીજો એક આપણે લઈએ છીએ એ અને સી એટલે કે એ અને સી જે પોઈન્ટ છે જેની વચ્ચે સેલ લગાવો છે એટલે કે અહીંયા પોઝિટિવ નેગેટિવ એની સાથે રિયોસ્ટેટ અને આ રિયોસ્ટેટનો વેરિયેબલ ટર્મિનલ એ સી પર જશે. આ પરિપથમાં આપણે રિયોસ્ટેટ લગાવેલ નથી એટલે જ્યારે એના મીટર બ્રિજ તરીકે ઉપયોગ કરવામાં આવે તો એ મીટર બ્રિજમાં નું કનેક્શન કંઈક આ રીતે થશે. મીટર બ્રિજ જે પોઝિટિવ જે સેલનો પોઝિટિવ એ ટર્મિનલ પર જશે. આ વાયર તો ઓલરેડી કનેક્ટેડ છે. એ અને ડી વચ્ચે એક અવરોધ જોડવામાં આવશે
એ અવરોધ જે એક બોક્સનો અવરોધ હોઈ શકે, બોક્સ આ રીતનો એક પેટી હોઈ શકે, એના પર 2 ટર્મિનલ હોઈ શકે અને એ ટર્મિનલ પર એ વાયરનું કનેક્શન કરવાનું હોય, અથવા એક આ રીતે પાટિયા ઉપર તમને અવરોધ આ રીતે જોઈન્ટ કરેલા હોય, એ તાર હોય અને એ તારના 2 ટર્મિનલ હોય, એ ટર્મિનલ સાથે અહીંયા R1 નું કનેક્શન હોઈ શકે. માર્કેટમાં આ રીતના અવેલેબલ હોય છે. ધારો કે આ 5 ઓહ્મ્સ હોય તો અહીંયા 5 ઓહ્મ્સની એની કિંમત લખેલી હશે. હવે જે તાર છે તો એ તારને એ અને ડી વચ્ચે જોઈન્ટ કરવાનો આવશે. R3 જે જ્ઞાત અવરોધ છે, એટલે કે જેને અવરોધ પેટી તરીકે લેવામાં આવે, જેમાં 1 ઓહ્મ્સ, 2 ઓહ્મ્સ, 2 ઓહ્મ્સ, 5 ઓહ્મ્સ, 10 ઓહ્મ્સ, 20 ઓહ્મ્સ, 20 ઓહ્મ્સ, 100 ઓહ્મ્સ, એ રીતે અલગ અલગ અવરોધ હોય છે. તો પહેલા ગેપમાં અવરોધ અજ્ઞાત અવરોધ R1, બીજી ગેપમાં જ્ઞાત અવરોધ એટલે કે અવરોધ પેટી મૂકવામાં આવશે અને આ જે વચ્ચેના પોઈન્ટ પરથી ગેલોમીટર અને ગેલોમીટરથી જોકી કળ, આ જોકી કળ એટલા માટે કહે છે કે જે રીતે ઇંગ્લિશમાં શબ્દ છે જોકી, એટલે કે જે ઘોડો જે રેસિંગ માટે, જે ઘોડા માટે જે સવાર થનાર વ્યક્તિ છે જેને જોકી તરીકે હોય છે, અને એને ઘોડાને સતત કૂદાવતો રહે છે કે જેથી એ રેસમાં આગળ વધી શકે. તો એ રીતે આ જોકી છે જેને તાર પર સરકાવવાના નથી પણ એને કૂદાવવાની છે. પહેલાં અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, આ રીતે અલગ અલગ પોઈન્ટ પર એને મૂકીને તમારે તટસ્થ અવલોકન મેળવવાનું હોય છે. તો તટસ્થ અવલોકન એ આવશે કે જ્યાં ગેલોમીટરનું આવર્તન 0 હોય. જો તમે બી પોઈન્ટને એ પર સંપર્કમાં લાવશો તો એ પરિસ્થિતિમાં બીને એ સંપર્કમાં લાવશો તો આ જે ગેલોમીટર એક તરફ આવર્તન બતાવશે, જ્યારે બીને ડી તરફ લઈ જશો, બીને સી તરફ લઈ જશો તો એ ગેલોમીટર વિરુદ્ધ દિશામાં આવર્તન બતાવશે. તો એ ના આધારે તમે પહેલાં તો આ કન્ડિશન મેળવવી પડશે કે એ અને સી પર વિરુદ્ધ દિશામાં આવર્તન મળે છે કે નહીં. હવે એ ચેક થઈ ગયા બાદ બી પોઈન્ટ એવી રીતે પસંદ કરો કે જેથી ગેલોમીટરનું આવર્તન 0 થાય. એટલે બી 0 થઈ જાય તો હવે આ સંજોગોમાં વિસ્ટર્ન બ્રિજની શરત છે, સંતુલિત વિસ્ટર્ન બ્રિજની શરત, સંતુલિત વિસ્ટર્ન બ્રિજ કે R1 upon R2 is equal to R3 upon R4 અથવા R1 is equal to R3 into R2 upon R4. હવે R2 કેવી રીતે મળશે? R2નું સૂત્ર છે, આપણે અગાઉ ચર્ચા કરી છે તે પ્રમાણે રો L upon A. તો R2 અને R4નો અવરોધનો આડછેદનું ક્ષેત્રફળ સમાન છે. આની લંબાઈને આપણે L1 તરીકે લઈએ અને આની લંબાઈ આપણે L2 તરીકે લઈએ. તો R2 ઇઝ ઇક્વલ ટુ રો L1 અપોન A, અથવા L1 ને તમે L તરીકે લો તો એને લખી શકાય રો L અપોન A. એ જ રીતે R4 માટે લખી શકાય રો જે L2 અપોન A. તો અહીંયા આ જે મીટર બ્રિજ, 1 મીટરનો અર્થ હશે 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર. એટલે આ જે તારની જે લંબાઈ 100 સેન્ટીમીટર પસંદ કરવામાં આવે છે એટલા માટે એને મીટર બ્રિજ તરીકે ઓળખાય છે. એટલે કુલ લંબાઈ 100 છે તો L2 માટે કહી શકાય એ 100 માઇનસ L. એટલે ધારો કે આ તટસ્થ બિંદુ 42 આવે તો આ જે લંબાઈ AB 42 હોય તો BC લઈ શકાય 58. તો આ કિંમત મૂકી દો તો રો ઇન્ટુ 100 માઇનસ L અપોન A. તો બંને કિંમત મૂકી દો તો R1 ઇઝ ઇક્વલ ટુ R3 રો L અપોન A ભાગ્યા રો 100 માઇનસ L ભાગ્યા A. એ કેન્સલ થઈ જશે, રો કેન્સલ થઈ જશે. તો એના આધારે અજ્ઞાત અવરોધ R1 તમે સરળતાથી મેળવી શકો R3 L ભાગ્યા 100 માઇનસ L. એટલે કે
R3 એક જ્ઞાત અવરોધ છે, L જે અહીંયા તટસ્થ બિંદુની લંબાઈ માપી છે તે આવશે ને 100 - L. તો આ સમીકરણનો ઉપયોગ કરીને આ જે અજ્ઞાત અવરોધ R1 જે તમે સહેલાઈથી શોધી શકો. તો આ જે વિસ્ટર્ન બ્રિજ જે પ્રેક્ટિકલ માટે ઉપયોગી સાધન છે અને એના પર આધારિત પ્રેક્ટિકલ્સ છે કે જેમાં તમે શ્રેણી અવરોધના જે સૂત્ર RS = R1 + R2 અને સમાંતર જોડાણનું સૂત્ર RP = R1 R2 / R1 + R2 ના સમીકરણની ચકાસણી પણ કરવાની છે. તેમજ જે અવરોધક તાર આપેલ હોય એ તારનો વ્યાસ શોધીને એનો વિશિષ્ટ અવરોધ પણ નક્કી કરવાનો હોય છે. તો એના માટે જે પ્રેક્ટિકલ દરમિયાન પહેલાં ચોકસાઈ રાખવી પડશે. એ પ્રેક્ટિકલ દરમિયાન જે અવરોધનું માપન અથવા જે તટસ્થ લંબાઈ જે માપવામાં આવે છે તે કેટલાક પૂર્ણ સંખ્યામાં લે છે. જો તટસ્થ બિંદુ 42 અને 43ની વચ્ચે આવતું હોય તો કેટલાક 42 લખી દે છે અથવા તો 43 લખી દે છે. પણ હકીકતમાં એ કેટલા ડેસિમલ પોઈન્ટ છે તે પણ ધ્યાનમાં લેવા પડશે. 42.3 છે, 5 છે, 7 છે. તે જે દશાંશ માપ અથવા લઘુત્તમ માપ કેટલું છે તેના પર ધ્યાનમાં લેવું પડશે. તો આ માહિતી ખાસ જરૂરી છે અને આ માહિતીનો જે પ્રેક્ટિકલ લેનાર વ્યક્તિ એ ખાસ અવલોકન કરે છે. તો જ્યારે પણ એન્યુઅલ એક્ઝામ આપો અને જો વિસ્ટર્ન બ્રિજ આવે કે કોઈ પણ બીજા એક્સપેરિમેન્ટ હોય તો એમાં એનું જે લઘુત્તમ માપ હોય તો તેને ત્યાં સુધી તમારે અવલોકન લેવા જરૂરી છે. તો આ જે માહિતી આપવામાં આવેલ તો એ માહિતી તમે યાદ રાખો, જરૂર પડે તો એની નોટ બનાવી દો કે જેથી અંતિમ પ્રાયોગિક પરીક્ષામાં તમે સારો પરફોર્મન્સ બતાવી શકો. તો આ જે વિડીયો લેક્ચરનો સંપૂર્ણ ફાયદો ઉઠાવો એવી શુભેચ્છા. થેન્ક યુ. આભાર.